નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે પરમાત્માના દૂત પોતાને કહેવડાવે છે તેવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ, ભારતના વડાપ્રધાન વિશે થોડીક આછેરી ચર્ચા કરીશું. માન્ય મોદી સાહેબ વડોદરા રાજની અંદર લોકો કહેતા હતા, વડોદરા રાજમાં લોકો કહેતા હતા, શું કહેતા હતા કે એ વખતે બધા આટલા બધા ખાતા નહોતા, અમુક જ ખાતાઓ હતા. એવું કહેતા હતા કે જકાત ખાતું જેવું તેવું, જકાત એટલે ટેક્સ, જકાત જેવું, મુલકી ખાતું મેલું, મુલકી એટલે રેવન્યુ, કેળવણીની કઈ કિંમત નહીં, પણ પોલીસ ખાતું પેલું. એમ આપણા રાજ્યમાં કેળવણીની એટલે કે શિક્ષણ ખાતાની કોઈ કિંમત નથી. આપ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે શાળા પ્રવેશોત્સવ ઉજવ્યા, પણ તેના પરિણામોનો સર્વે કરવાની જરૂર હતી. ગરીબ મા બાપના સંતાનો ગમે તેવા ભણવામાં હોશિયાર હોય તો પણ સારી શાળામાં ભણાવી શકતા નથી. બાર મજૂર ની શરૂઆત ત્યાંથી થાય છે. કોઈ જગ્યાએ સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને મોકલે છે, પણ બાળક શા માટે જાય છે? મધ્યાહન ભોજન ખાવા, ખાઈ પાછું હોટલ ઉપર અથવા તો લારી ઉપર મજૂરી કરવા, ઠીબડા ધોવા, વાહણો ધોવા, કચરા વારવા. ગરીબ વિદ્યાર્થીઓને સ્વખર્ચે ચાલતી શાળામાં પ્રવેશ મળે છે, એ માટે આરટીઆઈ મુજબ વ્યવસ્થા તો થઈ છે, પણ તે પછીની ફી ચૂકવવાના પૈસા તેઓ પાસે હોતા નથી. આ હકીકત છે, હકીકત છે, ધીસ ઇઝ અ ફેક્ટ. એટલે બાળકો ભણાવવાનું બંધ કરે છે. એક તો તેઓ ગરીબી રેખાની નીચે જીવતા હોય, તેમને સરકાર તરફથી અન્ન મળતું હોય, તેમના કુટુંબ માટે એમના કુટુંબ માટે અપૂરતું હોય, એટલે ના છૂટકે પોતાના સંતાનો પાસે બાર મજૂરી કરાવવી પડે છે. તેવું જ મધ્યમ વર્ગના લોકોનો છે. તેના ઘરના મુખ્ય વ્યક્તિનો પગાર ઘર સંસાર ચાલે એટલો જ હોય. એમનું સંતાન ભણવામાં કદાચ તેજસ્વી હોય, કદાચ નહીં 100% તેજસ્વી હોય, પણ સ્વનિર્ભર કોલેજમાં સ્વખર્ચે ચાલતી કોલેજમાં મોટી પ્રવેશ ફી હોવાથી તેમજ ચોપડાઓનો ખર્ચ વગેરે કારણે એ એસએસસી ભણાવી તેને ક્યાંક નોકરીએ બેસાડી દે છે અથવા તો ધંધા ઉપર વરગાડી દે છે. આ બધી પરિસ્થિતિઓનો અભ્યાસ કરી તેના ઉકેલ માટે પ્રશ્ન વિચારવાની જરૂર છે. કદાચ નવી સરકાર આવે તો પણ તેણે આ બધી બાબતોને વિચારવાની જરૂર છે. મારી દ્રષ્ટિએ તો હું આ નીટ અને જી એનો ઉકેલ નથી, એનો ઉકેલ નથી. કારણ કે આપણે જોયું નહીં કે પરીક્ષાના પેપરો બધા ફૂટી ગયા. અમે પણ કમાણીના ધંધા શરૂ થયા છે, જીના ક્લાસ, નીટના ક્લાસ, અને ત્યાં આગળ મોટી ફીઓ, અને પાસ થાય તો થાય, ને તમારું નસીબ હોય તો ગઈ ફી ગઈ. અને આ લોકોના ફી પણ તગડી હોય છે. ઈસવીસન 2014માં આપે ચૂંટણીમાં ભાષણો કર્યા, તેમાં સોનિયાજીને, રાહુલજીને ગમે તેમ બોલ્યા. તેના શબ્દો હું કંઈ અત્યારે રિપીટ કરતો નથી, પણ આપ જે કહેતા હતા, કદાચ હું આપને યાદ દેવડાવું છું
કે ચીનને લાલ આંખ બતાવવી પડશે. આ સારા રાજકારણીની ભાષા નહોતી. આ ઈદી અમીન જેવી ભાષા હતી. આપણે તો એવું કહેવાનું કે બધા સાથે આપણે સારી રીતે રહીશું, પડોશી જોડે મિત્રતા રાખીશું, આવું બધું બોલવાનું હોય. ત્યારે તમે તો કે લાલ આંખ દેખાડીશું. અને એ આપણે એક જુમલો જ હતો. 2 કરોડ નોકરીઓ અને 15 લાખ તમારા ખિસ્સામાં આવી જશે એવો જુમલો જ હતો. આપે તો કેટલીય વખત ચીનની મુલાકાત લીધી. શું તાનાશાહ કેવી રીતે બનવું એની તાલીમ માટે જતા હતા? સૌ પ્રથમ ચીનના જિનપિંગ ને ભારતની મુલાકાતે બોલાવી અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ પર ઝૂલે ઝૂલાવ્યા. પછી દક્ષિણ ભારતની મુલાકાત લેવડાવી. તો એ ચીને આપણી જમીન પચાવી પાડી. અને તમે અરુણાચલમાં ગામ વસાવ્યા, આપણા 20 જવાનોને શહીદ કર્યા. છતાં આપ કહો છો કે કોઈ આવ્યું નથી, કોઈ ગયું નથી. તો આ શહીદો કેવી રીતે થયા? જ્યાં આગળ આપણા માણસો એમના ઢોર ચારવા જતા હતા ત્યાં આજે જઈ શકતા નથી. અને તમે કહો છો કે કોઈ આવ્યું નથી, કોઈ ગયું નથી. પેલો અરુણાચલ પ્રદેશનો MP તો કઈ થાકી ગયો, પણ તમે કહો છો કોઈ આવ્યું નથી, કોઈ ગયું નથી. જિનપિંગ ઉપર એટલે કે ચીન ઉપર પ્રેમ ઓછો લાગ્યો હોય તો ત્યાંથી ચીનમાંથી વગર જોઈતા માલની આયાત પણ શરૂ કરી અને મોટું ઊંડિયામણ એમને કમાઈ આપ્યું. આમાં તો શું છે કે ટ્રેડ વોર ચીનની અમેરિકા સાથે ચાલે છે. આપ જાણતા હશો, છાપું વાંચતા હશો. ચીનનું નાક દબાવવાનું છે, એનો સાથેનો વ્યવહાર આયાત નિકાસ કરવી હોય તો કરવાની, બાકી આયાત અમારે નથી જોઈતી. તમારા તારા નથી જોઈતો. અમારે અહીંયા જલારામવાળા ઘણા તારા સારા બનાવે છે અને અમે ત્યાં મોકલીશું. તો જે મોં ખોરશે તેની આયાત ઉપર પ્રતિબંધ કરો. ત્યારે બીજી શરત એક મારા જાણવામાં આવેલી છે, સાચું ખોટું રામ જાણે, કે રાજમાર્ગો ઉપર અમદાવાદ મહેસાણાથી બીજે જતા હોય ત્યાં આગળ ઓયો નામની જે હોટલો છે તે ચીનની છે. જો હકીકત સત્ય હોય તો તેમને આ બધી વ્યવસ્થા જાસૂસી માટે કરી આપીએ. આ બધી બાબતો આપણી આંતરિક સુરક્ષાને લગતી હોય તે માટે રાજ્ય અને કેન્દ્રે સરકારે પણ ધ્યાન આપવાની જરૂર છે. ભાજપ માટે તો મારે એટલું જ કહેવાનું છે કે ભાજપના ઘણા મિત્રો મારા સારા એવા મિત્રો છે, સારા એવા મિત્રો છે. અમે એમના ઘેર ઘણી વખત જમવા પણ જઈએ છીએ અને બોલાવીએ છીએ પણ ખરા. એવા તો ભલે હું કોંગ્રેસથી હોઉં પણ એવા તો કોંગ્રેસના પણ મિત્રો નથી. કે ભાજપમાં બધો શંભુ મેરો ભેગો થયો છે. મેં કોંગ્રેસના ગયા છે, મેં NCPના ગયા છે, મેં શિવસેનાના ગયા છે, મેં TMCના ગયા છે. એ બધા કેટલું બધું પરચુરણ ભેગું કર્યું છે. શું? અને એ બધા ભ્રષ્ટાચારીઓ. એમને પાછા સારા સ્થાને બેસાડે છે. ભાજપના સંનિષ્ઠ નેતાઓએ, મોદી સાહેબે
ચૂંટણી દરમિયાન ભાષણો સાંભળ્યા હશે. તેના પરથી તમને નથી લાગતું કે આ ભાષણવીર નરેન્દ્રભાઈ, પરમેશ્વરના પરમ કૃપાળુ પરમેશ્વરના દૂત શ્રી મોદી સાહેબ ઉંમરના કારણે કે ગમે તે કારણે માનસિક સમતુલામાં થોડોક ફેરફાર થયો છે? જોકે આમ તો પહેલાંથી જ ફેરફાર હતો. એક બેઠા ત્યારથી જ જર્સી ગાયને ફલાણું ઢીકણું 50 કરોડની ગર્લફ્રેન્ડ શું પપ્પુને આવું બધું તો બોલતા હતા જ શું, પણ હવે કંઈક એવું કંઈ જડતું નથી એટલે બીજું બધું બોલે રાખે છે. ચૂંટણીઓ તો આવે ને જાય. ઇંગ્લેન્ડમાં બીજા વિશ્વયુદ્ધના ઇંગ્લેન્ડના હીરો ચર્ચિલ ચાચાને ચૂંટણીઓ થઈ ગઈ, વિશ્વયુદ્ધ પૂરું થયું, ઇંગ્લેન્ડમાં ચૂંટણીઓ થઈ અને ઇંગ્લેન્ડને જીતાડી આપનાર કોણ? ચાચા ચર્ચિલ. એટલે અમે બધા ચાચા ચર્ચિલ એ વખતે કહેતા હતા, પણ ચર્ચિલ. અને એ વડાપ્રધાન થયા એ વખતે, પણ એ ફેંકાઈ ગયા અને એટલી આયા જેને આપણને આઝાદી આપી. એટલે ચૂંટણીઓ તો આવે ને જાય, એમાં કંઈ બહુ મોટું નથી. શ્રીમતી ઇન્દિરા ગાંધી પણ હારી ગયા હતા. મોદીજીના મિત્ર ટ્રમ્પ પણ હારી ગયા હતા. એનાથી બોખલાઈ જવાનું ના હોય. 10 વર્ષના ગાળામાં તેમના માણસોએ ચાણક્યએ તેમને અને તેમના ચાણક્ય જે કૃત્યો કર્યા હોય તે નજર સમક્ષ આવે કે સાલું આપણે આ કર્યું છે ને એનો બદલો લેશે ને આપણને એવો ડરથી આ માનસિક અસમતુલા થઈ ગઈ હોય એવું અમને લાગે છે. પણ એનું કારણ છે, મને આ બધું જોવા મળ્યું એ એમના ભાષણોમાંથી જોવા મળ્યું કે આ બધા લવારા ખોટું છે. આ વડાપ્રધાનના ભાષણો નથી, કશો વાંધો નથી. શ્રી ઇન્દિરા ગાંધીએ જેલવાસ પણ ભોગવ્યો હતો. ગભરાવાનું નહીં મોદી સાહેબ અને શાહ સાહેબ. મોદી અને શાહને હિંમત આપતા રહેજો. જરૂર પડે દવાખાનામાં દાખલ કરાવજો, એટલી મારી વિનંતી છે. બસ આટલું જ મારે આજે કહેવાનું છે.